ની ઉંમરે તો એમે લગભગ બિઝનેસ સ્ટાર્ટ કરી દેવાનો એમે વિચાર કરી લીધેલો. એમનું મનોબળ બહુ હતું તો કે હું 1000 માણસને રોજીરોટી થાય એવી હું ફેક્ટરી ખોલી હતી. નમસ્કાર. સખત પરિશ્રમનો કોઈ પર્યાય હોતો નથી અને પરસેવાની શાહીથી જે ઈરાદાઓ લખે છે એ પોતાના ધ્યેય સુધી ચોક્કસ પહોંચે છે. મિત્રો, બોટાદના રાણપુરમાં છીએ અને મારી સાથે છે ટેક્સપિનના ચેરમેન શ્રી ભૂપેન્દ્રભાઈ મકવાણા. જ્યારે એ વખતે કંપનીની શરૂઆત થઈ કે તમારા જે ફાધર હતા બાબુભાઈ, આઈ થિંક સો, હું નામ ન ભૂલતો. એકચ્યુઅલી ફાધરને આખું ગુજરાત અને આખું હિન્દુસ્તાન બાબુભાઈ બેરિંગવાળા તરીકે જ ઓળખતા. એક સવાલ એ છે કે 1971માં જે કંપનીનું 4 લાખનું ટર્નઓવર હતું એનું અત્યારે કેટલું છે? અત્યારે 1000 ઉપર છે. મેં એ પણ જાણ્યું કે ઘણા બધા કન્ટ્રીઝમાં આપણી પ્રોડક્ટ આપણી યુએસએમાં, યુરોપમાં બધી જગ્યાએ જાય છે. 4000ની આસપાસ લોકો અહીંયા એમ્પ્લોયમેન્ટ પણ મેળવે છે. આમ અમારે ત્રણેય બ્રધરના કરે તો 4000 માણસોનું અમારું કમ્પ્લીટ પેલું થાય. અત્યારે આપણે તમારા ઇન્વોલ્વ થયા પછી ને તમારા સનના ઇન્વોલ્વ થયા પછી ઘણી બધી નાની મોટી પ્રોડક્ટ આપણે બનાવી રહ્યા છે. જે અમારો ટાર્ગેટ છે એ અમારે 2000 કરોડ સુધી લઈ જવાનો પ્લાન છે. એટલે અમારો અત્યારે જે નેક્સ્ટ પ્લાન છે એ નવા પ્રોડક્ટને એડ કરવાનો છે. નમસ્કાર. સખત પરિશ્રમનો કોઈ પર્યાય હોતો નથી અને પરસેવાની શાહીથી જે ઈરાદાઓ લખે છે એ પોતાના ધ્યેય સુધી ચોક્કસ પહોંચે છે. હું છું જેડી ગુજરાતી અને આજે મિત્રો બોટાદના રાણપુરમાં છીએ. એ રાણપુર કે જ્યાં ઝવેરચંદ્ર મેઘાણી એક સમય ફૂલછાપ છાપું અહીંયા ચલાવતા અને આઝાદી પછી એ છાપાનો જે પ્રેસ હતો એ રાજકોટ ટ્રાન્સફર થયું ત્યારે અહીંયા લગભગ જે તે સમયે 1000 જેટલા લોકો બેરોજગાર થયેલા. અને એ વખતે અહીંના એક વ્યક્તિએ વિચાર કર્યો કે આપણે હું શું કરી શકીએ તો અહીંના લોકોને રોજગારી આપી શકીએ, અને ત્યાંથી જ એક કંપનીની શરૂઆત થઈ. એ કંપની એટલે હાલનું એનું નામ છે ટેક્સપિન અને મારી સાથે છે ટેક્સપિનના ચેરમેન શ્રી ભૂપેન્દ્રભાઈ મકવાણા. વેલકમ સર. સૌથી પહેલાં તો આપને નમસ્તે. જ્યારે એ વખતે કંપનીની શરૂઆત થઈ કે તમારા જે ફાધર હતા બાબુભાઈ, આઈ થિંક સો, હું નામ ન ભૂલતો. એકચ્યુઅલી મારા ફાધરનું નામ એકચ્યુઅલી ચુનીલાલ મુરજીભાઈ મકવાણા. ઓકે. ફાધરને આખું ગુજરાત અને આખું હિન્દુસ્તાન બાબુભાઈ બેરિંગવાળા તરીકે જ ઓળખતા. બાબુભાઈ બેરિંગ. ચુનીલાલ કોઈ લગભગ ઓળખાણ નહોતી. ચુનીલાલની ઓળખાણ નહોતી, પણ બાબુભાઈની ઓળખાણ ખૂબ જ હતી. સો એટલે શરૂઆત કેવી રીતે થઈ પછી? મારા ફાધર એકચ્યુઅલી અમારું મૂળ વતન રાણપુર નથી. ઓકે. મારા ફાધરનો જન્મ 1928ની અંદર ગઢડા ગામમાં થયો, જ્યાં સ્વામિનારાયણ આપણું મંદિર છે, સ્વામીજીનું ગઢડા. ત્યાં અમે બાયકાસ દરજી. ઓકે. એટલે મારા ગ્રાન્ડ ફાધર એ સિલાઈનો બિઝનેસ કરતા હતા. એટલે ફાધર એ વખતે ગઢડાની અંદર અમે રહેતા હતા, પણ 5 વર્ષની નાની ઉંમરે મારા ગ્રાન્ડ ફાધર અને ગ્રાન્ડ મધર એ એક્સપાયર થઈ ગયા. પછી મારા ફાધર અને એમના સાથે 2 સિસ્ટર એ એકલા થયા. પછી એ અહીંયા મોસાળમાં આવી ગયા, રાણપુર, જ્યાં આપણે મારા મામા છે અહીંયા લાલજીભાઈ વઢવાણા. તો એમને ત્યાં એમના મધર છે એમે મારા ફાધરની બધી પેલી કરી, પોષ્યા બધા. અને મારા ફાધરે 5 વર્ષની ઉંમરથી અહીંયા આવી ગયા હતા અને પછી અહીંયા આવીને સ્કૂલની અંદર અભ્યાસ કર્યો બધો. અને 5-6 વર્ષ સુધી તો એમે અભ્યાસ કરી દીધો. ત્યારે હું માનું છું ત્યાં સુધી 1945 સુધી એમની ઉંમર 45 થઈ. ત્યાં સુધી એ એકચ્યુઅલી ઝવેરચંદ મેઘાણી સાથે સારા કોન્ટેક્ટમાં રહેલા. કારણ કે ઝવેરચંદ મેઘાણીને એકચ્યુઅલી તડીપાર હતા આપણે અંગ્રેજ રાજ્યમાં. તો એ જતા હતા હંમેશા બોટાદ જાય અને પછી સવારમાં પહેલી ટ્રેનમાં અહીંયા આવતા હતા, સાંજની ટ્રેનમાં પાછા જતા રહે. એટલે એમને અહીંયા રાત નહોતા રહી શકતા. અને જે અમૃતલાલ શેઠ જે ફૂલછાપ ચલાવતા હતા તો એમનું એ તંત્રી હતા. એટલે એ ફૂલછાપમાં ફાધર ત્યાં જાય સ્ટેશન ઉપર, કોઈ વખત એમને લઈ આવે, લઈ જાય, એવી રીતે એ બધું
એટલે બહુ નજીક રહેવા મળ્યું. ઝવેરચંદ મેઘાણી સાથે બહુ જ નજીક હતા. એકચ્યુઅલી રાણપુરની જે આ ધરતી છે ને એ બહુ ખમીર વર્તી ધરતી. તમે દલપત અમૃતલાલ શેઠનું નામ સાંભળ્યું છે કે જે આપણે સરદાર વલ્લભભાઈ એ જ રીતે સૌરાષ્ટ્રના અમૃતલાલ દલપત શેઠ છે ને એ સિંહ ગણાતા હતા, સૌરાષ્ટ્રના સિંહ ગણાતા હતા. તો એમે આ ફૂલછાપ સ્ટાર્ટ કરેલું ને અંગ્રેજોની વખતની અંદર બધું ન્યૂઝ બધા આપણા આપતા અંગ્રેજ વિરુદ્ધમાં, એટલે એની ઉપર જડું ખાર હતું અંગ્રેજ લોકોને. પણ ત્યાં સુધી તો એ બધા પેલો પ્રેસ ચાલતો હતો, અમૃતલાલ શેઠનો પ્રેસ ચાલતો હતો અને ફૂલછાપ છાપું ને બધા છાપું ચલાવતા હતા. તો ફાધર બી એ વખતે ઇન્વોલ્વ, અને એ લગભગ મારા ફાધરે 18 વર્ષની ઉંમરે તો એમે લગભગ બિઝનેસ સ્ટાર્ટ કરી દેવાનો એમે વિચાર કરી લીધેલો. કારણ કે આઝાદી પછી 47 પછી આ લોકો ફૂલછાપવાળા એ પોતાનો નિર્ણય એવો લીધો કે મારે હવે આ ફૂલછાપ પેપર્સ એ રાજકોટની અંદર એમ કે એ લોકોની સ્થાપના કરવી છે. રાઈટ. એટલે આખો બધો એ લોકો બધું પોતાનો ટ્રાન્સપોર્ટેશન કરતા હતા. તો ફાધરને એમ લાગ્યું કે એ વખતે ઘણા માણસો ફૂલછાપમાં કામ કરતા હતા અને એ રડી પડ્યા બધા, કે પોતાની રોજગારી માણસને જાય તો એ સ્વાભાવિક છે કે એમને બધા લોકો રડી પડ્યા, બધા જતા હતા. તો એ વખતે ફાધરને એક સંકલ્પ આવ્યો કે હું આ ગામને કદી છોડીશ નહીં. પહેલો સંકલ્પ એનો, આ ગામને કદી છોડીશ નહીં. અને હું એમ કે આ ગામ માટે જો ભલે અત્યારે મારી પાસે પણ એમનું મનોબળ બહુ હતું, તો કે હું 1000 માણસને રોજીરોટી થાય એવી હું ફેક્ટરી ખોલી હતી. એ એક છે ને બોર્ન ટેકનોલોજીસ્ટ હતા, બોર્ન ટેકનોલોજીસ્ટ કહેવાય. કે માણસ છે ને જુએ ને, આમ કોઈ બી મશીન જોવે ને તો કહી દે કે સાહેબ આને પોતે બનાવી દે, એવા હતા ટેકનોલોજીકલ માણસ. એટલે અને બધાને સહાય કરવાનો એમનો ખૂબ પેલો હતો. કોઈનું દર્દ જોઈ નહોતા શકતા, કારણ કે પોતે જ ગરીબ કુટુંબમાંથી આવેલા, એટલે એમને પોતાના આંસુ બીજાના આંસુ જોઈ નહોતા શકતા. એટલે પોતે લગભગ 18 વર્ષની ઉંમર તો એમે કામ સ્ટાર્ટ કર્યું. અને એ જે પ્રેસ છે એની સામે જ મારા મામાનું ત્યાં ઘર છે. ત્યાં એ લોકોએ પહેલાં અમે શું છે દરજી, એટલે ઓલા શોઈંગ પાર્ટ્સ અમે બનાવીએ, તો એને બોબિન્સ બનાવ્યા અમે પહેલાં. તો એ ઘરે જ અમારા લાલજીભાઈ વઢવાના, એ અમારા મામા થાય, એમની સાથે બધા જોઈન્ટમાં આપણે એ કામ સ્ટાર્ટ કર્યું અમે લોકોએ, અને બોબિન્સ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. એ વખતે શું હતું, ટેક્સટાઇલનો બહુ સારો પેલું હતું. અમદાવાદમાં મોટી મોટી ટેક્સટાઇલની મિલો હતી. એટલે પછી એ વખતે અમદાવાદ માન્ચેસ્ટર કહેવાતું. હા, અમદાવાદ તો ટેક્સટાઇલનું માન્ચેસ્ટર ગણાતું. પણ એ વખતે રાણપુર એટલું રિમોટ હતું કે ત્યાં પાવર બી નહોતો. એટલે આ વસ્તુ બનાવી હોય ને સાહેબ, તો એને એક એ છે ને એક પહેલાંની સિસ્ટમ આવતી, કાઉન્ટર સિસ્ટમ. એક એન્જિન લગાવે અને પટ્ટો લગાવીને કાઉન્ટર સિસ્ટમથી એટલે મશીનો ચાલે. અને એ રીતે મશીનો સ્ટાર્ટ કર્યા. અને 1965 પછી 61 સુધી તો કંઈ હતું નહીં, પણ 1965 પછી એ આવ્યું. તો 1961માં મારા ફાધરે ટેક્સટાઇલ બિઝનેસ સ્ટાર્ટ કરજો. એ વખતે આપણે જોકી પુલી બનાવી, પછી ટેક્સટાઇલની અંદર બોબિન હોલ્ડર કહેવાય, જે બોબિન્સ એટલે ભૂંગળું આવે અને ચલાવવા માટે ટેક્સટાઇલની અંદર સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એ જમાનામાં એસ્કેફ આ ચીજ બનાવતા હતા, એ મારા ફાધરે બનાવી મારા મામા સાથે જોઈન્ટલી. બધા એમના દીકરા 10 દીકરા હતા અને મારા ફાધર એમ 11 જણા એક જ ફેક્ટરીમાં કામ કરતા હતા. જેમ ગ્રેજ્યુઅલી મોટા થયા એમ. એટલે એ કામ એ લોકોએ સ્ટાર્ટ કર્યું અને ટેક્સટાઇલનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. પછી મારા ફાધરે જરા વધારે એલિબરેટલી વધારે કામ કરવા માટે એક આપણું BAPSનું અત્યારે મંદિર છે એની સામે અમારી પાસે એક જગ્યા હતી નાની, પણ ફાધર પાસે પૈસા નહીં. એટલે મારા સગા ફુવા એ એન્જિનિયર હતા, એમે અમને એક પહેલો જ અમારો શેડ બનાવી દીધો. લગભગ 75x50નો એક પહેલો શેડ બનાવી દીધો. એમાં મારા ફાધરે કામ સ્ટાર્ટ કર્યું. તો એ વખતે મારા ફાધરે એવો વિચાર કર્યો કે ભાઈ કઝિન્સ છે
એ બી ટેક્સટાઇલ બિઝનેસ કરે છે. તો બંનેનો બિઝનેસ એમ કે સેમ રહે તો એમાં ક્લેશિંગ થવાના પ્રશ્ન થાય. તો મારા ફાધરે પછી એ વખતે બેરિંગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું કે હવે આપણે એમ કે બેરિંગ. એ વખતે ઓટોમોબાઈલની અંદર કંઈ બહુ પેલું નહોતું. એટલે એ મારા ફાધરે પહેલી એમ્બેસેડર ગાડીની ક્લચ રિલીઝ બેરિંગ બનાવી. ઓકે. હા, પહેલી જ ક્લચ બેરિંગ. કારણ કે એ વખતે 2 જ કાર પોપ્યુલર હતી, એમ્બેસેડર અને ફિયાટ. એ 2 કાર હતી આપણે. તો પહેલી એમ્બેસેડરની કરી, બોમ્બે જઈને માર્કેટિંગ માટે પેલું કર્યું. એ વખતે એ બધી કારો તો લક્ઝરિયસ કહેવાતી. હા, એ વખતે ફિયાટ એટલે લક્ઝરિયસમાં ગણાતી. ફિયાટ હોય જેની પાસે એ તો લક્ઝરિયસ ગાડી સ્ટેટસ ગાડી. સો એટલે એ વખતે જમાનો એવો હતો. પણ પાવર પછી આવી ગયો. પછી ફાધરે ધીમે ધીમે વિકાસ કરતા ગયા. એમાં 1971માં મેં પોતે અહીંયા પછી એન્જિનિયરિંગનો અભ્યાસ મને કરવાનું મન થયું. એટલે હું એન્જિનિયરિંગનો અભ્યાસ મેં કર્યો 1971માં ને લગભગ 75ની અંદર હું બિઝનેસમાં જોઈન થઈ ગયો હતો ફાધર સાથે. કે ફાધર એકલા જ હતા. એટલે પછી એની સાથે હું બિઝનેસમાં જોઈન થયો. ત્યારે અમે ફૂલ્લી ઓટોમોબાઈલનું જ બધું કામ કરતા. એટલે ત્યાં જે છે એ મેઇનલી ઓટોમોબાઈલમાં છે ટ્રક સેક્ટર. કાર સેક્ટર તો બહુ નાનું હતું, પછી 2 જ કાર હતી. પછી ટ્રક સેક્ટર મોટું હતું, એમાં અશોક લેલન્ડ છે, ટાટા, એ બહુ મોટું ગ્રુપ આપણું. તો એની અંદર મેં બેરિંગ, એટલે એમાં અમે કિંગપિન બેરિંગ બનાવવાનું એમના માટે સ્ટાર્ટ કર્યું. અને એ લોકોની એવી એક રિક્વાયરમેન્ટ હતી. એટલે ફાધર એની અંદર સંશોધન કર્યું કિંગપિન બેરિંગની અંદર કે બેરિંગ તૂટી બહુ જતી હતી. તો એને કઈ રીતે કયું મટીરિયલ વાપરવું ને એ કરી અને અમે એટલી બધી સરસ બેરિંગ બનાવી. અને ટાટાવાળાની સાથે અમે પેલું એને આપી. અને ટાટાવાળાએ એટલું બધું એપ્રિશિએટ કર્યું કે તમારી બેરિંગ સરસ છે. ને પછી એ લોકોએ અમને એની અંદર એપ્રુવ અમને આપ્યું. ઓકે. પણ એ પહેલાં 78ની અંદર મારા ફાધરે એક બીજી બી ફેક્ટરી કરી કે જે મારા બ્રધરની છે. અત્યારે મારા બ્રધર સંભાળે છે, આરએમપી બેરિંગ કંપની. એ અમે 72ની અંદર 78ની અંદર એની સ્થાપના કરેલી. અને ત્યાં અમે મેજોરિટી ટેક્સટાઇલના બેરિંગ બનાવતા હતા. અને આ બાજુ અમે લોકો આ ટેક્સપિનમાં અમે ખાલી ઓટોમોબાઈલના બિઝનેસ. ફાધરનો પહેલેથી જ જેમ કે 2 ભાઈનું કંઈ પેલું થાય જ્યારે ત્યારે એવું પેલું સેપરેશન રહે એવું એમના થોટ્સ હતા. પણ 1981માં મારા ફાધરે ઇટાલિયન કોલેબોરેશન આવ્યું અમારે ત્યાં. ઓહો. હા, એ વખતે ઇટાલિયન કોલેબોરેશન આવ્યું ત્યારે મારા ફાધરે એક શપથ લીધો હતો કે હું રાણપુર નહીં છોડું. પણ અમારે સુરેન્દ્રનગર જીઆઈડીસીવાળાએ અમને ઓફર કરી કે સાહેબ તમે આવો, તમારી આખી ફેક્ટરી અમે કોલેબોરેશનવાળી તમને અમે ખોલી આપીએ અને ત્યાં તમે ટેક્સટાઇલનું કાર્ય કરો. અને ત્યાં મારા ફાધરે કીધું કે હું આ રાણપુરની હદની બહાર એક પણ કદમ મૂકીશ નહીં. અને મારો જે એમ છે કે ભાઈ મારે તો 1000 માણસોને રોજીરોટી આપવાનો છે, એ હું તોડીશ નહીં. એટલે પછી મારા ફાધર કહે કે ભાઈ અમે તો અહીંયા જ કરીશું. એટલે એનું બી કાર્ય મારા ફાધર એમાં ઘણું, મારા ફાધર 2 મહિના માટે ઇટાલી રહ્યા આ ટેકનોલોજી શીખવા માટે. અને ત્યાં આખું ટેકનોલોજી મારા ફાધરે શીખી લીધી કે ત્યાં ખાલી કોઈ ડ્રોઈંગ નહોતા કરતા, પણ ત્યાં બધું જ જોઈ અને અહીંયા આવી પોતે જાતે બનાવ્યું બધું. જે એને કોપિંગ ટર્નિંગ કહેવાય, પહેલાં લેથ મશીન, કોપિંગ ટર્નિંગ મશીન કરે, એ બધા એમે કર્યા. એ વખતે અમારી પાસે ટેક્સટાઇલ અને ઓટોમોબાઈલ બી હતું. 2 વ્હીલરનું બી કામ અમે આરએમપીના ફેક્ટરીમાં એ 2 વ્હીલરનું કામ. એકચ્યુઅલી અમે છે ને 3 બ્રધર. એટલે હું મોટો, પછી મારાથી નાનો જે આરએમપી છે એ મારો નાનો બ્રધર છે. એ આરએમપી બેરિંગ એ બાજુમાં જ છે. પહેલાં જોઈન્ટ જ હતું પણ અત્યારે એ હવે ઇન્ડિવિજ્યુઅલી સંભાળે છે. અને નાનો બ્રધર છે એ હરેશ, એ રાસ બેરિંગ સંભાળે છે. તમારે કદાચ 4 રસ્તા પાસે, 3 રસ્તા પાસે મિલિટરી રોડના કોર્નર ઉપર ફેક્ટરી છે, એ મારા બ્રધરની છે. એ નાનો બ્રધર છે. એ બી મારી સાથે જોઈન્ટ જ કામ કરે છે અત્યારે. એ લોકો બી અત્યારે બેરિંગનું જ કામ છે. પણ જે વ્હીલની અંદર જે બેરિંગો વપરાય એ ત્યાં વ્હીલ બેરિંગ એ બનાવે છે.
અને એનું માર્કેટિંગ અમે કરીએ છીએ. અને અમારો જે ફર્સ્ટ પ્લાન છે એની અંદર અમારી શું સ્પેશિયાલિટી કે અમે લોકો એની અંદર ક્લચ રિલીઝ બેરિંગમાં આજે વર્લ્ડની અંદર અમે લાર્જેસ્ટ નંબર ઓફ આઇટમ બનાવવાવાળા અમે એક છીએ કે જે નંબર ઓફ પ્રોડક્ટ એવા વધારે બનાવીએ છીએ કે જે અને આજે આપણે મોટી મોટી કંપની છે, વેલ્યુ કરીને છે કંપની, બધી એ ઇટાલિયન કંપનીઓ છે, ફોરેનની કંપનીની અંદર અમે બોસ કંપની છે, એની અંદર બધી વસ્તુ અમે એ આપીએ છીએ. ઓકે, હું એક સવાલ એડ કરું સર, કારણ કે બાબુભાઈ બેરિંગવાળા હા. અને જ્યારે શરૂઆત થઈ એ વખતે મતલબ એટલા ઓછા સોર્સિસની અંદર પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું, હા, ડિલિવર કરવી, એમણે મતલબ હું ખાલી એક જસ્ટ વિઝ્યુલાઇઝ કરું છું કે કેવી રીતે લોકો સુધી પહોંચી શક્યા હશે. તમને એવી વાત કરું કે રાણપુરથી અમદાવાદ જવું હોય ને તો ત્યારે ત્યાં 4 કલાક લાગતા હતા, 3.5 કલાક લાગે. સો કારણ કે રસ્તા એવા કંઈ હતા નહીં. ખીલ્લી સાહેબ અહીંયા મળતી નહોતી, ખીલ્લી બોલું છું, ખીલ્લી યાર રાણપુરમાં ન મળે. વસ્તી જ કેટલી યાર. તો અહીંયા એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ આ છે ને સાહેબ, કડી મહેનતનું છે, બહુ પેલું છે. અને મારા ફાધર સુપર મહેનત કરવાવાળા હતા. એ વખતે પ્રોડક્ટ આ બધી જેમ અત્યારે મોદીજી જે વાત કરે છે ને કે કોઈ દિવસ કોઈની રજા લીધી નથી મોદીજીએ, એ વખતે મારા ફાધર કોઈ દી રજા પાડી જ નથી અને એન્જોય માટે કોઈ જી બહાર નહીં ગયા હોય. સો એમને તો સતત કામ કરતા રહેતા. સો એ અડધો દિવસ સમજો અહીંયા હોય ને સાહેબ, તો અડધો દિવસ એમને બહાર જઈ અને આ બધું પ્યોરમેન્ટ કરવામાં થાય. તમે તો ફાધરને ખૂબ નજીકથી જોયા, હા. તો એ વખતે પ્રોડક્ટ કેવી રીતે પહોંચાડતા, કેવી રીતે લોકોનો કોન્ટેક્ટ કરતા, કારણ કે વાહન વ્યવહાર ઓછો હતો, રસ્તાઓ પણ ખરાબ. હા, પછી અમે લોકોએ ત્યાં બોમ્બેની અંદર એક મારા ફાધરના મિત્ર હતા, એ અમારા માર્કેટિંગનું કામ કરતા. પછી ક્વોન્ટમ વધી ગઈ એટલે ડિલેક્સની કંપની હતી જે મારા ફાધરના ફ્રેન્ડ હતા, એની સાથે એ લોકોએ મારા ફાધર એ કામ કરતા હતા કે એ આપણા માર્કેટિંગ કરતા અને મેન્યુફેક્ચરિંગ અમે કરતા હતા. પછી શોર્ટ ટાઈમ પછી આખી કંપની જ આપણે ટેક ઓવર કરી અને આપણે આખી કંપનીને ટેક ઓવર કરી લીધી. સો એટલે એ વખતે ફાધર અમારો માર્કેટિંગ પણ 2000માં હું અને મારો બ્રધર બધું આ માર્કેટિંગનું બધું બહુ જોતા હતા એની અંદર. તો એની અંદર કઈ રીતે માર્કેટિંગ કરવું, એજન્ટો રાખતા હતા, એ બધું કરીને એ બહુ, પણ એ થોડું ડિફિકલ્ટ જોબ હતું. પછી મારો સન જોઈન થયો, એને જરા બ્રાન્ડને જરા વ્યવસ્થિતતા કરી. લગભગ 2003ની અંદર મારો સન, મારો સન પણ એકચ્યુઅલી ડિપ્લોમા એન્જિનિયરિંગ થયેલો, પછી માસ્ટર ડિગ્રી માટે ત્યાં આઉટ ઓફ કન્ટ્રી સ્ટડી કરીને બોર્ગુસ એટલે ત્યાં ગયેલો આપણે ઓસ્ટ્રેલિયા, અને ત્યાં એ માસ્ટર ડિગ્રી ત્યાં લીધેલી, બેચલર ઓફ સાયન્સની. અને પછી એ ભણીને આવ્યા પછી અહીંયા 1 વર્ષ મારા ફાધર સાથે ટ્રેનિંગ લીધી અને પછી જર્મન લોકો અહીંયા આવેલા, જર્મન લોકો. અને જર્મન લોકો સાથે એ મને કે આ છોકરાને અમારે લઈ જવો છે, તો મેં કીધું લઈ જાઓ. અને મારા સન ત્યાં 3 વર્ષ સુધી રહ્યો. હા, અને ત્યાં બધું ટેકનોલોજીકલ જે જર્મન એટલે ટેકનોલોજીમાં બહુ હાઈ ટેકનોલોજીસ્ટ છે બધા. એટલે મારા ત્યાં અમે અત્યારે જે એક બેરિંગ એવી બનાવીએ છીએ કે જે મારા સને બનાવી છે કે એ વર્લ્ડની અંદર ખાલી 3 જ મેન્યુફેક્ચરિંગ કરે છે. આ બહુ નાની વાત નથી હો સાહેબ, આ બહુ મોટી વાત છે કે જે એની અંદર કહેવાય કે સ્ટેરિંગ કોલમ બેરિંગ છે. એટલે સ્ટેરિંગ કોલમ બેરિંગ એવી છે કે એને ક્લિયરન્સ હોય ને, બધી બેરિંગમાં ક્લિયરન્સ હોય, આમ ડગે. આમાં તમારો ડગે નહીં. એ શેના માટે બનાવે છે એ તમને એક ટેકનિકલ બતાવું. યસ, કે તમારી કાર જ્યારે અત્યારે બધી કાર છે ને ત્યાં ફોરેનમાં તો 200 કિલોમીટર સુધી ચાલવાવાળી હોય, બરાબર છે, એનાથી વધારે બી ચાલતી હોય. તો આ જો ક્લિયરન્સ હોય ને તો જે સ્ટેરિંગ હોય એ રેટલિંગ કરે. યસ, એટલે એ રેટલિંગ ન થાય એટલા માટે એ લોકોએ આ બેરિંગ બનાવી. આજે આપણે વર્લ્ડની અંદર મોટામાં મોટું સપ્લાય બોસ કરીને કંપની છે,
એ જે સ્ટેરિંગ બને જર્મનીની અંદર એને આપણે મેક્સિમમ સપ્લાય કરીએ છીએ અહીંયાથી જર્મની અહીંયાથી પર મંથ 1 lakhs બેરિંગ પર મંથ બોલું છું. સો એટલે આપણો બહુ એની અંદર અને બીજા 2 લોકોને આપણે આપીએ છીએ. સો મેં એ પણ જાણ્યું કે ઘણા બધા કન્ટ્રીઝમાં આપણી પ્રોડક્ટ હા આપણે અત્યારે યુએસએમાં યુરોપમાં બધી જગ્યાએ જાય છે. જે ઇટન કરીને કંપની છે, અમેરિકાની અંદર કંપની છે, મોટી કંપની છે, એની અંદર આપણી સારામાં સારી પેલી જાય છે. 4000ની આસપાસ લોકો અહીંયા એમ્પ્લોયમેન્ટ પણ મેળવે છે. હા હવે અત્યારે તમને 3 બ્રધરની સાથે વાત કરું તો એ વાત તમારી સાચી છે કે ફાધરનો જે એમ હતો કે 1000 લોકોનો. 1000 લોકોનો પછી જ્યારે 50 વર્ષનો અમે પેલો સેલિબ્રેશન કર્યું ને ત્યારે મારા ફાધર બી જીવતા હતા. તો મારા ફાધર મને કહે કે 1000નો મેં સંકલ્પ કર્યો છે તો 1000નો તું કર કે. મને કીધું જ્યારે અમે જ્યારે 61 પછી જ્યારે 50 years પૂરા થયા ને ત્યારે 2011માં. હા 2011માં 2000 ઘરે મેં એ કર્યું હતું. તો આપણા બધા OEM ને બધા આવેલા તો એ લોકોએ મારા ફાધર બી એ વખતે જરા પેલા હતા પણ મારા ફાધર કે તું સંકલ્પ કર 1012. મેં કીધું દાદા હું સંકલ્પ કરું છું અને ભગવાનની દયાથી આ તો કરતા તો આપણે નથી, કરતા તો ભગવાન છે. સો આપણે તો કોઈ આપણામાં એવું અભિમાન ન આવે તો ભગવાનને આપણે એ કહીએ આપણામાં અભિમાન ન આવે. કરતા તો ભગવાન છે, બધું ભગવાને કરેલું છે, આપણે તો એના કરતા છીએ. સાહેબ આપણે મહેનત કરતે રહેવાનું, પછી એનું પરિણામ તો ભગવાનને આપવાનું છે. એટલે આજે આપણે ત્યાં આમ અમારે 3 બ્રધરના કરે તો 4000 માણસોનું અમારું કમ્પ્લીટ પેલું થાય. અત્યારે આપણી તમારા ઇન્વોલ્વ થયા પછી ને તમારા સનના ઇન્વોલ્વ થયા પછી ઘણી બધી નાની મોટી પ્રોડક્ટ આપણે બનાવી રહ્યા છે. ઇવન રોબોટિક ઉપર પણ કામ શરૂ છે. હા તો એક સવાલ એ છે કે 1971માં જે કંપનીનું 4 લાખનું ટર્નઓવર હતું એનું અત્યારે કેટલું છે? અત્યારે 1000 ઉપર છે. સો અત્યારે 1000 ઉપર છે. સો અને હું નેક્સ્ટ પ્લાન હમણાં તમને કહીશ થોડોક. પણ અત્યારે શું છે કે અત્યારે 1000નો જે અમારો પ્લાન છે એની અંદર અમારે શું છે મેઇન પ્રોડક્ટની તમને ચર્ચા કરું કે અમારો પ્લાન 1 છે ને તેમાં એકદમ ક્લચ બેરિંગ અને સ્ટેરિંગ બેરિંગ એ બનાવે છે. આ પ્લાન્ટમાં અમે એને વ્હીલ બેરિંગ બનાવીએ છીએ. વ્હીલ બેરિંગ એમાં હવે જે પહેલાં જે વ્હીલ બેરિંગ હતી તો એ શું ટેપ રોલર બેરિંગ એટલે વ્હીલ બેરિંગમાં હવે બધી નવી ટેકનોલોજી કાર આવી ગઈ. એની અંદર બધા જે બેરિંગ છે ને એ બહુ અદ્યતન બેરિંગ આવી ગયા. એમાં જનરેશન 1 કહેવાય, જનરેશન 2, જનરેશન 3. જનરેશન 3 એટલે શું સેન્સર ટાઈપના બધા બેરિંગ બને સાહેબ, અંદર સેન્સર મૂકેલા હોય એટલે તમારો ટાયરની અંદર કંઈ પણ ગડબડ થાય, ગરમ થાય તો તમને ઇન્ડિકેશન આપી દે કે નાવ તમારી બેરિંગ ફેલ થશે. અને એટલે તમે એને માણસો જલ્દી ચેતી જાય કારણ કે અત્યારે આપણી સ્પીડ વધી ગઈ છે, ગાડીની સ્પીડ વધી ગઈ છે. તો જો તમને ઇન્ડિકેશન ન મળે તો મોટા એક્સિડન્ટ થવાના બહુ ચાન્સીસ થઈ જાય. એટલા માટે બધા સેન્સરવાળી અહીંયા છે ને બધી અદ્યતન ટેકનોલોજી જેની અંદર આપણી મારુતિની અંદર જાય છે, રેનોલ્ડ, નિસાન એટલે 100% વ્હીલ બેરિંગ આપણે સપ્લાય કરીએ છીએ. સો બીજા ટાટાવાળાને આપણે સપ્લાય કરીએ છીએ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાવાળાને સપ્લાય કરીએ છીએ. આ બધી વ્હીલ બેરિંગની વાત કરું છું તમે. અને બીજું અહીંયા બીજી પ્રોડક્ટ છે, અહીંયા ક્લચ બને છે, મોટા ક્લચ. તમે અંદર જશો ને જોઈએ અમે. અચ્છા, એ ક્લચીસ છે. એ ક્લચીસ શું છે કામ કે જે પેલી આપણી અમે જે ત્યાં પ્લાન્ટ 1માં જે બેરિંગ બનાવી છે એને રિલીઝ કરવાનું કામ કરે. એટલે તમે જ્યારે આમ ક્લચ દબાવો એટલે તમારી એ ક્લચ રિલીઝ બેરિંગ ટચ થાય એને તમે ગેરે એને ચેન્જ કરી શકો. એનું કાર્ય એ છે. તો એ પહેલી બેરિંગ ત્યાં બને છે, એનો સામેનો પાર્ટ અહીંયા બને છે. એટલે એ પછી અમે કોમ્બિનેશન કર્યું કે ભાઈ એ આખું કોમ્બિનેશન એટલે એ રીતે મેં આખું કાર્ય કર્યું. અને અત્યારે અમે ત્યાં આખો અદ્યતન પ્લાન્ટ નાખ્યો છે ક્લચીસનો. વિઝિટ કરી. હા, એમાં અમે હવે જે નવી ટેકનોલોજીના પ્લાન્ટ એની અંદર એડ કરવા માગીએ છીએ કે જે અત્યારે આપણે જે બેરિંગો અપગ્રેડેશન બેરિંગો છે એને ઉપર વધારે ફોકસિંગ કરીએ. એટલે અમારી પાસે શું છે 5 પેટન્ટેડ આઇટમો છે. એ પેટન્ટેડ આઇટમો અમે સ્પેશિયલ 2 વ્હીલર માટે કરી છે. એ 2 વ્હીલરનું અમે મોટામાં મોટું કાર્ય અહીંયા કરવા માગીએ છીએ. એટલે એની અંદર 5 પેટન્ટ અમારી એપ્રૂવ થઈ ગઈ છે
2 પેટ્રોલ વેલિડેશન થઈ ગઈ છે. એ હવે ફર્ધર આપણા નવા એક્સપાન્શન પ્લાન તરફ એ અમારું લઈ જશે. જે અત્યારે અમારે 1000 કરોડનું જે અમારો ટાર્ગેટ છે એ અમારે 2000 કરોડ સુધી લઈ જવાનો પ્લાન છે. એની અંદર એક આ પ્રોડક્ટ છે. બીજી પ્રોડક્ટ અમારી છે આ રેલવે બેરિંગ, યસ, ઇન્ડસ્ટ્રીયલ બેરિંગ. ડિફેન્સ લેવલે પણ ડિફેન્સની અંદર શું છે સાહેબ કે ડિફેન્સની અંદર અમારે હજી ઘણું કામ કરવું છે. કારણ કે ડિફેન્સની અંદર બી આવી બહુ મોટી રિક્વાયરમેન્ટો છે જે અત્યારે આપણે આપણો દેશ અત્યારે જે સ્વાવલંબી થઈ રહ્યો છે એની અંદર આપણે પણ એની સાથે જોડાવવું પડશે. એટલા માટે અમારો સેકન્ડ પ્લાન એવો છે કે રેલવેની અંદર અત્યારે રેલવેનું આપણું બહુ મોટું કાર્ય થઈ રહ્યું છે, જેની અંદર અત્યારે બધી નવી આપણી રેલવે એની વ્હીલ બેરિંગ એ થોડી સાઇઝમાં મોટી હોય સો, અને ઇન્ડસ્ટ્રીયલ બેરિંગ બી સાઇઝમાં મોટી હોય. એટલે એ અત્યારે શું છે અમુક લિમિટ સુધીની બનાવે છે. પછી અમે થોડી લાર્જેસ્ટ સાઇઝમાં બેરિંગ, એટલે અત્યારે વિકાસ તમારે કરવો છે તો વિકાસ એક ચીજથી ન થાય, એ સ્થગિત થઈ જાય. અમુક પીરિયડ પછી એ સ્થગિત થાય તો એના માટે બીજા પ્રોડક્ટ એડ કરીએ તો આપણો પ્રોગ્રેસ કરી શકીએ. એટલે અત્યારે બીજો 1000 પ્લસ બીજું 1000 કરવું હોય તો આપણે નવા પ્રોડક્ટ એડ કરવા પડે. એટલે અમારો અત્યારે જે નેક્સ્ટ પ્લાન છે એ નવા પ્રોડક્ટને એડ કરવાનો છે. સો એટલે જેમ આપણા ફેક્ટરીની અંદર જેમ દીપેનભાઈ એન્ટ્રી થઈ એવી તમારે 2008ની અંદર વિશાલભાઈની એન્ટ્રી, એ આઈટી એન્જિનિયર છે અને એ આખી કહેવાય ને સેપ સિસ્ટમ્સ, આખી સેપ સિસ્ટમ સાહેબ અમારે ડેવલપ કરી છે. એને સેપ સિસ્ટમ એટલે સાહેબ એ એટલી બધી જ્યારે આપણું જે બધું મોટું થઈ જાય તો પછી ધ્યાન ન રાખી શકો. એટલે એ સેપ ધ્યાન રાખે તમારું કે સેપની અંદર જેટલા ડેટા તમારા પરફેક્ટ હોય એટલું તમને રિઝલ્ટ પરફેક્ટ આપે. જેમ સ્ટોક સ્ટેટમેન્ટ છે, તમારું સેલ્સ છે, એ બધા ડેટા તમારે બહુ સારી રીતે સાચવવા પડે. એને બહુ એટલે તો માણસોની તમે એની અંદર માણસો સાથે સારો કંટ્રોલ રાખી શકો. આજે અમારી પાસે જે બધા લર્નિંગ માણસો છે એ આ કંપનીની મોટામાં મોટી સ્ટ્રેન્થ છે. રાઈટ. હા, બીજું અમારી મોટામાં મોટી સ્ટ્રેન્થ જો હોય ઓલ બીજા મેન્યુફેક્ચર કરતાં તો અમારી બીજી સ્ટ્રેન્થ છે અમે પોતે મશીન અમે પોતે બનાવીએ છીએ અને પોતે ઉપયોગ કરીએ છીએ. ઓટોમેશનની લાઈન અમે પોતે બનાવીએ છીએ અને અમે પોતે ઉપયોગ કરીએ છીએ. અને હમણે તો અમે લાઈન એવી બનાવી છે સાહેબ કે આખી એક લાઈન હોય બેરિંગ બનાવવાની તો તમે અહીંયા બેરિંગ નાખી દો ને સાહેબ એટલે ગ્રાઇન્ડિંગ થઈ અને ત્યાં ફિનિશ થાય અને ત્યાંથી ઉપાડી અને એસેમ્બલી લાઇનમાં લઈ જાય અને એસેમ્બલી લાઇનમાંથી એ ઓટોમેટિકલી એ પાછી એસેમ્બલી ઓટોમેટિક લાઇન છે એની અંદર જાય અને ફિનિશ બેરિંગ આવી જાય. આખી બેરિંગને અહીંયાથી મૂકીને ત્યાં મૂકે ને ત્યાં સુધીમાં 2 જ માણસો કામ કરતા હોય, જે અત્યારે અમુક લાઇનની અંદર 10 માણસો કામ કરે છે, 15-20 માણસો કામ કરે છે. અમુક અમે અહીંયા પ્રેસ ડિપાર્ટમેન્ટ છે અમારે, જે મારુતિનો પ્રોજેક્ટ એક બહુ મોટો છે જેની અંદર જે સિંક્રોનાઇઝર રિંગ બનાવીએ છીએ અમે, એની અંદર મારુતિના પ્રોજેક્ટની અંદર એ લોકોને અદ્યતન બધું સિસ્ટમ જોઈએ છે. એટલે એ લોકોનું એક પેલું શું છે કે મેન પાવર ટચ ન કરવો જોઈએ. ઓકે. એનો ધ્યેય શું છે? મન પાવર ટચ નહીં કરે. મેન પાવર ટચ કરે તો એની અંદર આપણા પરસેવાની અને પેલી થાય ને એને એ લોકોને બહુ મોટા નોર્મ્સ છે, મારુતિને બહુ મોટા નોર્મ્સ છે. તો અમે લોકોએ એ આખી લાઈન 5 કે 7 પ્રેસ છે અમારા, ઓટોમેટિક અહીંયા નાખી દો તમે, ઓટોમેટિક આખી રોબોટિક લાઈન છે અમારી પાસે. અને એ મારો સન છે વિશાલ, પછી મારો ભાણો છે લલિત કરીને, એ લોકો એ કામ કરે છે. અમે 3 બ્રધર અને 2 સિસ્ટર. 2 સિસ્ટરમાં મોટી સિસ્ટર એ આખું પ્લાસ્ટિક ડિવિઝન ચલાવે છે. મારી સિસ્ટર એઝ ઓન ટુડે પણ એ બી મારા ભાણી નાના હતા ને ત્યારે એ દુબાયેલા. એટલે મોટો દીકરો અત્યારે એન્જિનિયર થઈ, એ બી ઓસ્ટ્રેલિયા ભણ્યો અને અત્યારે એની પ્લાસ્ટિકની ફેક્ટરી બી તમારે જોવા જેવી છે. શું તમે ખાસ જોજો, એની અંદર ફૂલ રોબોટ છે સાહેબ.
એની અંદર પ્લાસ્ટિકના જે પાર્ટ બને છે ને એ બધા રોબોટિક પાર્ટ બને છે. ત્યારે પેલું મૂકવાનું બધું એટલું એ બી એટલું સરસ છે. મેં એને એટલો બધો ટ્રેનિંગ આપી કે તું જા. પહેલાં એ ગયો ચાઇના અને રોબોટિક વિશે બધું આખું માહિતગીરી લીધી. ત્યાં ખરેખર ઘણું ડેવલપમેન્ટ છે ચાઇનામાં. એવું ના નથી કહેતો, પણ એને જાપાન પણ મેં મોકલ્યો. અને જાપાનની અંદર સાહેબ એને ટેકનોલોજીકલી થોડું 5% 10% વધારે પ્રાઇસ જાય, પણ એની જે એક્યુરેસી મેં જોઈને એટલે અમે પછી ડિસાઇડ કર્યું કે ના, જાપાનના જ આપણે પહેલાં લેવા છે. ઓકે. અત્યારે ત્યાં પ્રેસીસ મારા છે ત્યાં ડિપાર્ટમેન્ટની અંદર, એ પણ બધા જાપાનના છે. કારણ કે અમારે બધું પ્રોડક્ટ એક્યુરેટ પ્રોડક્ટ બનાવવો પડે, પ્રોગ્રેસિવ ડાય કરવી પડે. એટલે એના માટે અમારે હાઈ ટેકનોલોજીકલ ચીજ વગર અમે ચાલી ન શકાય. અને ફાધરે આપેલી ગિફ્ટ છે આ તો. ફાધરે મને શીખવાડ્યું છે કે કેવી રીતે મશીન બનાવે. મેં તમને વાત કરી કે ઇટાલી ગયા હતા, 2 મહિના ઇટાલી ગયા ને ત્યારે મને કામ સોંપીને ગયેલા કે તમે હે ને આ મશીનને તું આવું ને ત્યાં સુધી વળતું બનાવી દેજો. સાહેબ 2 મહિના આવ્યા ને તો આખું પૂરું મશીન રનિંગ કન્ડિશનમાં બતાવ્યું. ઓહ, કે ચાલો રનિંગ કન્ડિશનમાં થઈ ગયું. મને શાબાશી આપી પહેલી વખત. બાપાએ શાબાશી, વાહ દીકરા, તે ટોક કામ કર્યું. એટલે કહેવાનો મારો ભાવ છું કે પિતાની આપેલી આ બધી ગિફ્ટ છે અને પિતાને આપેલી આ રિયાસત છે. પછી ભગવાન આની અંદર સહાય કરે આપણને અને સમાજ માટે જે આપણે કાર્ય કરીએ. કેવી રીતે મારા ફાધરે અહીંયા એ વખતે એન્જિનિયરિંગ કોલેજ મારા ફાધરે ડેવલપ કરેલી અહીંયા ધંધુકા રોડ ઉપર. તો મારા ફાધરના ફ્રેન્ડ હતા અને મારા લાલજીભાઈ વઢવાને મેં વાત કરી, એ જમીન એમ આપેલી અને ત્યાં ગોપાની ટેકનોલોજી કોલેજ અમે ત્યાં ખોલી. એ બધું મારા ફાધરે જ કરેલું. એજ્યુકેશનનો બહુ મારા ફાધર માનતા હતા અને આજે પણ એ એજ્યુકેશન માટે એમ જ મને પ્રેરણા આપી. એટલે હું એજ્યુકેશન માટે જેટલું મારાથી બને ને હું એજ્યુકેશન માટે ખૂબ જ એ કરું છું. સમાજ માટે બી આપણી એક ફરજ છે. હું તમને કહું, સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે. એટલે સોશિયલ રિસ્પોન્સિબિલિટી હું નિભાવવા માટે કટિબદ્ધ છું સાહેબ. એક બીજું આપને એક આનાથી બેરિંગને લગતું નથી, પણ હું થોડું આપને એક બીજું વાત કરીશ કે આજે આપણા દેશની અંદર જે ઓર્ગેનિક પ્રોડક્ટની જે નેક્સ્ટ સવાલ એ જ પૂછવાનો હતો. અચ્છા સાહેબ, તો બોલો સાહેબ. આઉટ ઓફ સબ્જેક્ટ થઈને એક સવાલ તમને પૂછું કે તમે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી બહુ સારી કરો છો અને ઓર્ગેનિક ફાર્મિંગ વિશે પણ હું જોતો હતો કે તમે કંઈક નવું લઈને આવી રહ્યા. હા, અમે અત્યારે ઓર્ગેનિક ફાર્મની અંદર અમે શું કરીએ છીએ કે અમારી પાસે લગભગ 50 થી 60 ગાય છે. એટલે એનું જીવામૃત બનાવી અને છેલ્લા 3 વર્ષથી અમે લોકો આખું ફાર્મ જે છે કમ્પ્લીટ ફાર્મને ઓર્ગેનિક કરી નાખ્યું છે અમે લોકોએ. અને એના બધા પ્રોડક્ટ અત્યારે અમે ફૂલ ઓર્ગેનિક એના અમારી પાસે અત્યારે. પહેલાં તો શું લોકો એવું સ્ટન્ટ બધા બહુ કરે છે, એટલે મેં કીધું અમે લોકોએ અત્યારે બધા જ પ્રોડક્ટો સાહેબ અમે ટેસ્ટમાં મોકલ્યા. તો આ તમે જોશો ને સાહેબ, તે એની અંદર કોઈ પેસ્ટિસાઇડ નહીં, ઝેર નાખવાનું નહીં સાહેબ, ઝેર નહીં નાખવાનું. આ ઝેર વગરનું કરે લેબોરેટરીના લેબોરેટરી. અને આ વસ્તુની જે મને પ્રેરણા મળી છે, આપણી આ ઓર્ગેનિક હળદરને પણ આપણે પાવડરના રૂપમાં કરી અને પેલું કરવાના છે. જો આ ઘઉં છે ને સાહેબ, એકદમ ઝીણા દાણા જેવા લાગશે. પેલા લાંબા હોય અને આ એકદમ ઝીણા હોય. પણ આની ખાસિયત સાહેબ એ શું છે કે આ તમારે 1 વીઘામાં 6 કિલો વાવવાના અને ઓલા વીક તમારે 20 કિલો વાવવાના. અચ્છા. અને આની અંદરથી આ એક જ દાણા હોય ને એમાંથી 25 છોગલા નીકળે. જેમ અત્યારે આ ઝાડ અહીંયા ઊભું છે, કેવી રીતે છોગલામાં કાઢ્યા છે, 25 છોગલા નીકળે અને 25માં ડુંડી આવે. આનું કઈ નામ છે આ ઘઉંનું? હીરામોતી ઘઉં. હીરામોતી ઘઉં. અને આની અંદર ખાસિયત શું છે કે આની અંદર શુગર પ્રમાણ ઓછું છે અને તમારું આ આપણે કહીએ ને કાર્બોહાઈડ્રેટ એ બી આમાં બહુ ઓછું છે. એટલે તમે છે ને આ પેશન્ટો ખાઈ શકે આપણા.
ડાયાબિટીસ પેશન્ટ હોય સારામાં સારી રીતે ખાઈ શકે અને ફૂલ ઓર્ગેનિક બધી વસ્તુઓ. ઓકે, તો આ પ્રોડક્ટ ક્યારે જોવા મળશે અમને? આ વર્ષે થોડીક ઓછા પ્રમાણમાં અમે કંઈક અખતરો હતો એટલે જે પ્રોડક્ટ ઉગાડી છે ને રાખી છે અને એને નેક્સ્ટ યર હવે ફૂલ ફ્લેજમાં કરવાનું. અમૃત વાટિકા. અમૃત વાટિકા અમારું નામ છે. એ સાહેબ આપને એક વાત કરું કે અમારા ડિપાર્ટમેન્ટની અંદર એક છોકરો હતો જે ગામડામાંથી આવતો, મોટરસાઇકલ લઈને આવતો અમને, અને સો ઇન્ટેલિજન્ટ. એ શું છે, મશીનોના પ્રોગ્રામિંગ કરતો હતો. તો અચાનક યંગ હતો સાહેબ, અચાનક એને હેલાન કંઈક કેન્સર ડિટેક્ટિવ, અને એ કેન્સરની અંદર બધી હોસ્પિટલમાં રહ્યો અને એ એક્સપાયર થઈ ગયો. અને અમે બધું એનું મને બધું પૂછ્યું કે ભાઈ આ કઈ રીતે, કે આ ગામડામાં રહેતો હતો ને પેલા ત્યાંના ગામડાના શાકભાજી ખાતો હતો ને પેલા શું કહે ઓળો બહુ બનાવતા હતા, અને ઓળાની અંદર શું હોય કે પેલું દવાઓ છાંટીને રીંગણું નાનું હોય ને મોટું કરી નાખે, એવું બધું ત્યાં હતો ને એ ખાતો હતો. તો કે એની અસર એને થઈ ગઈ. અને ત્યારથી મને એવો વિચાર આવ્યો કે ના આપણે જે કાર્ય કરીએ, રાઈટ, આપણા દ્વારા કોઈ માણસનું કાંઈ નુકસાની થવી ન જોઈએ. હિન્દુસ્તાનમાં મોદીજી બી એટલા જ પ્રયત્નો કરે છે, આપણા ખેતી પ્રધાન બી એટલી પેલી કરે છે કે ઓર્ગેનિક તરફ આપણે જવું જ જોઈએ. અને હવે જો નહીં જઈએ તો આવતી પેઢીને બહુ મોટામાં મોટું નુકસાન થશે. રાઈટ. એટલે મારી તો બધા દર્શકોને બી એવી વિનંતી છે કે જે પણ ખેડૂત ને અહીંયાના લોકલ ખેડૂત, બહારના ખેડૂતને અમારા તરફથી કાંઈ પણ તમારે સલાહ સૂચના લેવી હોય તો એ તમે બે ધડક તમે આવીને અહીંયા લઈ શકો છો. સર એટલે હું એક મોટી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે. હા, એ રિસ્પોન્સિબિલિટી છે. અત્યારે ખેડૂતો અત્યારે શું નાના ખેડૂતોને સમજણ નથી, એટલે એમને એમ થાય છે કે હું યુરિયા અને ડીએપી નાખીશ તો જ મારું ઉત્પાદન થશે. પણ સાહેબ એ વાત જ તદ્દન જ ખોટી છે. ત્રીજા વર્ષે સાહેબ ડબલ ઉત્પાદન મેં એના કરતા આવે છે, મેં લીધેલું છે સાહેબ. આ ટર્મરિક મેં નાખી 1 વીઘામાં 2 ટન ટર્મરિક ઉગાડીશ મેં. કોઈ બી મારા દર્શક છે એને પૂછી લેજો કે 1 વીઘામાં 2 ટન કરીશ અને ઉતરી શકે ખરી? હા, 1 વીઘામાંથી 2 ટન પ્રોડક્શન લીધું છે. અને હવે એ તો મેં થોડાક જ પેલા 7-8 વીઘામાં જ મેં વાવી હતી. હવે એને જે મેં રાખી છે એ હવે હું નેક્સ્ટ યર આખા મારા 20 વીઘા કે 25 વીઘાના પ્લાન્ટ મૂકીને કરીશ. એક સવાલ જે છેલ્લો મેં આપને પૂછ્યો હતો, લાસ્ટ સવાલ, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી માટે કેવી રીતે ટાઈમ નીકાળી લો છો? વાઇલ્ડ લાઈફ આ તો શોખ ઉપર આધારિત છે. શોખ જ્યારે શિયાળો આવે એટલે સમજો કે બધા બર્ડ્સ બધા ખીલી ઉઠે. રાઈટ. બરાબર. એટલે બર્ડ્સની અને હવે મારી એજ પણ આમ 75 થઈ છે, છતાં મારા શોખ માટે હું અહીંયા આવું છું. મારો ખાસ શોખ છે મશીન બિલ્ડિંગ એને ડેવલપ કરવાનો. તો અહીંયાના જેટલા મશીનો છે એ બધા મેં ડેવલપ કર્યા છે. એ મારો કોર એરિયા છે. પછી એમાંથી જે સમય નીકળે છે એમાં હું બધા હિન્દુસ્તાનની બધી જગ્યાએ જઉં છું. આફ્રિકા બી જઉં છું, તાંજાનિયા બી જાઉં છું. ત્યાં જઈ અને ફોટોગ્રાફી કરું છું અને એની મજા લઉં છું. એ બી એક આનંદ છે. નેચરલ સાથે રહેવું એ એક શોખ છે સાહેબ. હું તમને કહું, તમે જંગલમાં ભલે જાઓ, કદાચ તમે જંગલમાં સિંહ જોવા ગયા અને સિંહ તમને જોવા ન મળ્યો એટલે તમે નારાજ થઈ જશો. પણ ના, તમે મને તો જંગલને જોઈને બી આનંદ આવે છે. તો એ માણસને એનો રંજ ન હોય, કારણ કે એ પોતે લવર જ છે. નેચરલ લવર માણસ, નેચરલ લવર. હવે એમાંથી પછી પક્ષી જોવાઈ ગયું તો બહુ સરસ વાત છે, તો કદાચ ન બી જાય ઉડી બી ગયું તો એનો રંજ ન કરાય. રાઈટ. રાઈટ છે. થેન્ક્સ અ લોટ સર ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. અને મજા આવી આપની સાથે સંવાદ કરવાની મને. અને આઈ હોપ કે કોઈ આવા નવા સ્ટાર્ટઅપ કરવાનું વિચારી રહ્યા હશે અથવા તો કોઈ બિઝનેસમાં એન્ટર થવા માંગતા હશે તો તમારું ઇન્ટરવ્યૂ જોઈને એમને ખૂબ બધી પ્રેરણા મળશે. અગેન થેન્ક્સ. થેન્ક યુ વેરી મચ.